મારા નામથી પથ્થર તરે છે. અને એમને એમ થયું કે હું એકાદો કાંકરો નાખું. એ કાંકરો નાખ્યો ને બુડી ગયો ને બાપુ બારવટીએ લૂંટી લીધી હોય એવી દિશા થઈ હો રામની. હનુમાનજી મહારાજ જોઈ ગયા, પ્રભુ તમને શું હુજ્યું? આ તમારી તાકાત નથી, તમારા નામની તાકાત છે. અને તમે આ દુનિયામાંથી જેનો ઘા કરી દો ત્રણ લોકમાં બીજું કોણ તારે? રામ, રામના નામની તાકાત જ કઈક જુદી છે. રામ શ્રીબાઈ કુંભાર થયા ને, એક જાણીતો દાખલો છે કે નિભાડામાં બિલાડીના બચ્ચા આવી ગયા હતા અને અગ્નિ પેટાવી દીધી અને બિલાડી આમાં આંટા મારતી હતી ને બહાર, એટલે શ્રીબાઈને એમ થયું કે 100% બચ્ચા અંદર આવી ગયા ને હવે ભારે કરી. તેથી હરણાકશનું રાજ હતું અને પ્રહલાદ બાપુ બહાટી બોલાય, કોઈનું ભગવાનનું નામ છે નું રાવણ. હરણાકશ એક જ વાત કરે કે ભગવાને હું, માતાજી હું, પિતાજી હું, બધું હું, મારા સિવાય કોઈનું નામ લીધું તો બાપુ ભડાકે દઈ દઈશ. અને અહીંયા શ્રીબાઈ વિચાર કરે કે અગ્નિમાં બચા હરણાકશ નો બચાવી શકે. અને એમને બાપુ જેથી ભક્તિ કરીને તેથી રામનું ભજન કરતા હતા, તેથી દશરથ રાજાનો જન્મ નહોતો. એ રામ કયો હોય છે? બહુ બાપુ વિચાર કરવા જેવી વાત છે. આપણા ગ્રંથો છે ને, નોંધ કરવા જેવી વાત છે. તેથી દશરથ રાજા નહોતા તો રામ ક્યાંથી હોય? શ્રીબાઈ હરણાકશનું રાજ હતું અને તેથી શ્રીબાઈ રામ 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 ભજન કરતા હતા અને ઈ રામે બાપુ બિલાડીના બચ્ચાને બચાવ્યા હતા. પ્રહલાદ તો બાપુ રાક્ષસનો છોકરા, રાક્ષસ નો થાય. ઈ ભગત કેમ થયો? પણ ઈ પેરી ભરતો હતો નગરીમાં, પેરી ભરતો હતો ને એને હરણાકશે કીધેલું મારા સિવાય જો કોઈ નામ લે એને પતાવી દેવાનું. અને આ શ્રીબાઈ બાપુ ભજન કરતા હતા, રાતનો સમય રામ રામ હરવે હરવે બોલતા હતા. અને એમાં પ્રહલાદ અહીંયા આવ્યો. પ્રહલાદ એ તો રાજાના છોકરા, એમને કોને પૂછવાનું હોય? બારણામાં અંદર કરીને કે શું તમે રામ રામ કરો છો? એ કે આ બિલાડીના બચ્ચા આમાં આવી ગયા છે અને રામ છે ને એ ભગવાનનું નામ છે અને ભગવાનનું ભજન કરી છે તો જ એ બિલાડીના બચ્ચા બચે, નકર ન બચે. તો કે આમાં આવી ગયા છે? તો કે હા. તો કે આ નિભાડો ખોલવાનો ક્યારે? એ કે કાલ. એ કે હું આવ્યા પેલા ખોલતા નહીં. અને બે માણાના બાપુ કાળજા થડક ઉથડક થવા માંડ્યા કે આ તો અગ્નિ બાપુ લોઢા ઓગાળી નાખે. આમાં બિલાડીના બચ્ચા કેમ જીવે? અને બિલાડીના બચ્ચા જો ન જીવે ને તો આપણે બે ન જીવીએ, આવડા જીવવા જ ન દે. શ્રીબાઈ કે છે એમના ઘરના ને તમે હું કામ ને મૂંઝાવશો? મારા નાથે કોઈની આબરૂ નથી જવા દીધી. તમને ભરોસો નથી, મને ભરોસો છે. હવારે પ્રહલાદ આવ્યો, એ કે નિભાડો ખોલ્યો, કે ના તમારી જ વાટ જોતા હતા. એ કે ખોલો. અને એને તો એમ જ હતું કે અગ્નિમાં કોઈ દી બચા બચે જ નહીં. આમ ખડક કરીને ઉભો તો. ઈ કે બધા માટલામાં મરેલા છેલ્લે નીકળે એટલે બે આઈને કટકા કરી નાખો. ઈ આખો નિભાડો ખોલ્યો ને અંદરથી 2-4 માટલા રહ્યા અને ઈ માટલા કાચા હતા ને ઈ માટલામાંથી બાપુ ઠેકીને બચા નીકળ્યા. અને ઈ બાપુ પ્રહલાદનો હાથ આમ નામ રહ્યો અને હકા બમ થઈ ગયો કે એમ થયું કે આ મારો બાપ તો ખોટો છે, આવડા ભજન કરે ઈ કઈક સાચું છે. ત્યાંથી બાપુ વળાંક માર્યો હો પ્રહલાદે, નહીં રામ સાચો છે, મારો બાપ ખોટો છે. અને પછી તો બાપુ નિહાળમાં ભણવા જાય ત્યાં ઓલા સાહેબો ઈ જ ભણાવે. એ કે આ બધું રાજા જ કરે છે, આ બધું રાજા જ કરે છે. પ્રહલાદ ઉભો થઈને કે આ વરસાદ વરસાવે રાજા વરસાવે, આ સૂરજ ઉગાડે રાજા ઉગાડે. ઓલા સાહેબ કે તારા બાપા કે છે, અમને ખબર છે કે તારા બાપા કે અમારે કરવું પડે કે અમારો વારો કાઢ નાખે. શિક્ષકો હરણાકશ પાસે જઈને કે આખી દુનિયા માને છે પણ તમારા છોકરાએ જ ઉપાડો લીધો. અને એક લખી રાખજો બાપુ, કોઈને કોઈ ન પોગે ને એનું પોતાનું પેટ જ પોગે. હા, આખી દુનિયામાં તમે ભલે ને ગમે એટલા ધોકા પસાડતા હોય પણ તમારી પ્રજા તમને વાંકી વાળી દે. ન કોઈને કહી શકો, ન મરી શકો, ન જીવી શકો. ઈ પ્રહલાદ ઘરે આવ્યો ને, હરણાકશ કે ભણવા ગયો તો કે હા. એ કે શું ભણાવ્યું?
ઈ કે કરશનજીનો કન, ગણપતિનો ગન, ઘનશ્યામનો ગન, બાપુ બાવડું ઝાલીને આમ દિવાલ હારે પસાડ્યો હો. ઈ કે આ નામ છોડાવવા તું મથું છું ને તે આની પાછું લીધી છે. ઈ કે પૂરી દ્યો ને અંતારી ઓરડીમાં હું જોઉં એનો ભગવાન કેમ આવે છે. અંતારી ઓરડીમાં પૂરી દીધો ને બારણું મારીને તાળું મારી અને ચોકીદારની અહીંયા બેડ્યો. એક દી એક રાત, બીજો દિન બીજી રાત થઈ. અખિલ બ્રહ્માંડના માલિકને એમ થયું ઓલું છોકરું મરી જાય. જો આ તમારું મારું ઈશ્વર કરે જ છે, પણ આપણે બધા આપણે માથે લઈને ફરી છે મેં કર્યું. બાકી વાત ખોટી છે. તમે ખાઈ શકો, હજમ તો ઓલો જ કરે, તમારી તાકાત નથી. તમે ખાટલા ને ગાડલા ને બધું લઈ આવી શકો, ઊંઘ તો ઓલો મોકલે તો હુવાનું નકશું મારી પર તરફડિયાત મારવાના. ઈશ્વર છે ને, તમે બાપુ ખાવ ગમે એ કલરની વસ્તુ ખાવ ને અંદર બાપુ મારું ને તમારું બધાનું લોહી લાલ જ બને. આ ઈશ્વર બનાવે છે. ભરોસો હોય તો ન હોય તો આપણે કોઈ વાત કરવી નથી. ઈશ્વર સિવાય બાપુ એક પાંદડું તમે આ શ્વાસ લીધો છે એ બહાર નીકળવો કે ન કાઢવો એ બાપુ એના હાથની વાત છે. એટલે એને પૂરી દીધો. પછી ઈશ્વરને વિચાર થયો, લક્ષ્મીજીને કીધું ઓલું છોકરું મરી જાય છે, તમે જઈને જમાડી આવો. 32 ભાતનો થાળ લઈ અને લક્ષ્મીજી આવ્યા અને હરિના પ્રહલાદની પાસે બેન કીધું કે બેટા તું ભૂખ્યો હતો ને? કે હા. તને ખબર હતી કે કોઈ આવશે? કે હા મને ખબર હતી કે મારી માં મારો બાપ એક તો આવશે જ. તે એ બે જમ્યા અને બે વાતો કરતા હતા. એમાં બહાર ચોકીદાર સાંભળી ગયો. ચોકીદાર હરડા કચ પાઈ ગયો. એ કે તમારા છોકરા પાસે કોક બોલે છે. એ કે પણ તાળું માર્યું છે ને કેવી રીતે? કે તાળું એમ નામ છે તોય મારી પાસે કોક બોલે છે. આવીને આમ ઉઘાડ્યું, વાસણ બાસણ પડેલા ને જમીન બેઠેલો. એ કે કોણ આવ્યું હતું? કે મારી માં આવી હતી. એ કે કેવી રીતે આવે? તાળું માર્યું છે, આ બારણું બંધ છે, અંધારી ઓરડી છે, કેમ આવે? તેથી બાપુ પ્રહલાદ એમ કે છે કે મોટા બાપા એ તો તમને ભરોહો નથી. માની ખોબા જેટલી જગ્યામાં ઉદરમાં રહ્યો ને તેથી બાપુ જો ભૂખ્યો ને તરસ્યો નો રાખ્યો. આ તો 9x9 ની ઓરડી સામે ભૂખ્યો રાખતો છે. તમને ભરોહો નથી, મને તો ભરોહો છે. અને પછી થંભ ધખાયો અને એ કે આ થંભને બથ ભરતો હું જોઉં. અને થંભને બથ ભરી અને પછી નરસિંહ અવતાર થયો અને ઉંદરડાને બિલાડી બાપુ ડોટે ચડાવે એમ ચડાવ્યો હરણાકંસને. આમ જડબું ચાલીને આમ ખોળામાં લીધો અને હરણાકંસને કીધું, ત્યાં ઓલો દસ્તાવેજ લખાયો છે ને, રાતે નહીં, દીએ નહીં, લોટે નહીં, લાકડે નહીં, હવારે નહીં, હાજે નહીં, એ દસ્તાવેજ કાઢી કે એ આમ ઢીસણ ઉપર રાખ્યો. કે ધરતી ઉપર છો કે ઉપર છો? તો કે ધરતી એ નથી ઉપર એ નથી. ઘરના ઉમરા વચ્ચે રાખ્યો. કે ઘરમાં છો કે બહાર છો? કે ઘરમાં નથી બહાર નથી. બરોબર દી આથમવાનો ટાઈમ. કે રાત છે દી? કે રાતે નથી દી નથી. આમ નખ દેખાડ્યા. કે લોટું છે કે લાકડું? કે લોટું નથી લાકડું નથી. કે મારા એમ નજર કરતો હું માણસ છું ઢોર? કે માણા નથી ઢોરે નથી. તો કે હવે કેવું છે કઈ? કે હવે રહેવું નથી ને કેવું શું હોય? અખિલ બ્રહ્માંડ નો માલિક બાપુ તમે જો મોટા હતા, મહીપતિ ગજબ હતા, ગંભીર સબળ, જેના શરીર મહાણે દીઠા મેકરણ, કંચ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા. તમારું મારું બાપુ કાંઈ ઉપજે એવું નથી. તમને અને મને એક સમય મળ્યો છે કોકને, હું તો એમ કહું છું કે ઉપયોગ ન થાય કઈ નહીં, પણ નડો નહીં ને તોય ભક્તિ થઈ જાય. કોક આવું સારું કામ કરતું ને એને નડો નહીં તો ઘણું છે. પણ અમુક તો એમ કે હા પરવીણ ભાઈ જોવો તો ખરા ખોટા ખર્ચા કર્યા છોકરાનો, પછી મને બાજરો ઓછો કર્યો, પછી મને બાજરો ઓછો નથી કર્યો, એને જમા કર્યો. પણ તમારી મારી વિચાર દ્રષ્ટિ આખી જુદી છે. જ્યાં સુધી વિચાર દ્રષ્ટિ સુધરે નહીં ને ત્યાં સુધી બાપુ આ પતે એવું જ નથી. એક દ્રષ્ટાંત તમને દીધું. 2 ખેતરોની માથે એક મોરલો બોલતો હતો. અમુક વાતો 2 દી પછી સમજાય છે, ચિંતા ન કરતા. 2 ખેતરોની માથે એક મોર બોલતો હતો ને આ કોયલ બેઠ બેઠી વિચાર કરતી હતી. જો આમાં હે ને મોર ને કોયલ ને કઈ બોલ્યા ન હોય, આ દ્રષ્ટાંત ખોટું હોય પણ એનો હેતુ સાચો હોય. કારણ કે આમાં દરબાર કે પટાલ કે એવું ન બોલાય, નગર કોક અમને હવે વારો કાઢે. એટલે એમાં કોયલો ને મોરલા જ ગોઠવવા પડે, કૂતરા ને ગધાડા ને એવું જ ગોઠવવું પડે. એટલે એ 2 ખેતરોની માથે મોરલો બોલતો હતો અને અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું હોય છે? એને ખબર નહોતી મોર બોલે છે. વરસાદ ઝરમર ઝરમર વરસતો હતો. એ કે આ વરસાદ રહી જાય મારે જોવા જવું છે કે કોણ બોલતું છે.
ઘડીક થયું ને ત્યાં મોરલો બીજી વાર બોલ્યો, પણ ત્યાં તો કોયલની કહું મટી તૂટવા કે આ વરસાદ રહી જાય તો મારે જોવા જવું છે. અને મોરલો જ્યાં ત્રીજી વાર બોલ્યો ને ત્યાં કોયલે નક્કી કરી લીધું કે જે હોય મારે એના લગ્ન કરી લેવા છે. મનથી વરી ચૂકી ભાઈ, એ જે હોય જેવો હોય એવો. હમણાં વરસાદ રહી જાય એટલે મારે અહીંયા જઈને કહી દેવું છે કે મારે તારે લગ્ન કરવા છે. ઘડીક થયું વરસાદ રહી ગયો, પણ કોયલ ઉડી અને ઉડીને અહીંયા ઉડીને પોગે એટલી વારમાં અહીંયાથી મોરલો ઉડી ગયેલો ને ઘોડ આવીને બેસી ગયો. અહીંયા આવી કોયલ આંબાની કેકોર ઘટા હતી ને એ કે મોર અહીંથી જ બોલતો હતો. એ ઘોડ ને કે અહીંયા હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતો, કોણ બોલતું હતું? કે ભાયડો બોલતો હતો. કે શું કામ છે? બોલવા વાળો તો વિયો ગયો એને ખબર નથી. એટલે કોયલને એમ થયું કે આનું મોઢું જોયું ખાવા ન મળે એવો છે ને આને ભગવાને કંઠ કેવો આપ્યો? એ કે શું હતું? એ કે હતું કઈ નહીં, હું તમને મનથી વરી ચૂકી છું, મારે તમારે લગ્ન કરવાના છે. બોલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા તો રડતું રડતું હામું આવ્યું. એ લગ્ન કર્યા પછી કોયલ કહે છે કે સ્વામિનાથ મને આ લગ્નનો મોહ નથી, મને તો બોલો ને અવાજનો મોહ છે. ખોટા હોય તરત મારે કાઢ લે. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી બોલું, પછી તો પર આવતી સાલ બોલવાનું, હવે અત્યારે નહીં બોલવાનું. કોયલને એમ થયું કાલ વર પૂરું થઈ જાય. 4 મહિના 6 મહિના 8 મહિના ફરીને મીડો હાડ ધડકવા, વીજળી મનાણી આપને ચીરવા, વાદળ બેવડ ચોવડ ચડ્યા ને ધરતી માથે ફોરા મીડ્યા પડવા. સ્વામિનાથ હવે તો બોલો કે ફરીને હાડ આવ્યો, પછી બોલવું પડે. કુકુ કુ બોલ્યો ને અઢી મણનો નિહાકો મૂક્યો કે આવી છેતરવીતી મને પહેલા કેવું તું. આપણા ઘરે જોવો ને કેટલી કોયલો નથી હલવાણી, અને નકરી કોયલો હલવાણી જેવું નથી હો. કેટલાય મોરલા ચીબરિયું હલવાના છે પણ હાલા જાય છે. કહેવાનો મારો અર્થ એ છે કે પત્નીની વાત પતિ સમજી શકે, અને પતિની વાત જો પત્ની સમજી શકે તો જ બાપુ અહીંયા ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય. બધાને દીકરા હારા જ જોઈ છે, પણ પહેલા તો આપણે હારા થવું પડે તો જ સંતાન હારા થાય. બાકી નકરી વાતો કરી હારા વહુ ને હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં છોકરા જેવા થાય, કોઈ મતલબ નથી. એમાં અત્યારે ભણેલ ગણેલ બધા એજ્યુકેટર તમે જુઓ તો આ બેનું ને તો મારી અમુક વાતો કડવી લાગે, પણ આ તમે જુઓ બેનું વાળ કપાવે. બોલો આ ધંધો છે બાપુ? મોટી સિટીમાં જઈને આમ નક્કી જ નથી થતું કે બેન કોણ છે ને ભાઈ કોણ છે. બેને વાળ કપાવે ને ભાઈ આવડા રાખ્યા, બોલાવી તો ખબર પડે એટલે આ તો આ બેન હતા, આ તો ભાઈ છે. જોવો તો ખરા. અરે મને સાંભળે, હું નાનો હતો ને અમારા ભાભી સાહેબ ને બધા હતા ને, ઓલા બંગડીઓ વેચવા વાળા આવે ને, અને એ પછી બંગડીઓ આમ લે ને માપ, બીજી એક બંગડી કાઢીને આપે, એ કે આ માપની આપો, અને પછી આમ હાથમાં ચડે નહીં ને તો એ બંગડી વાળો એમ કે લાવો હું બેન ચડાવી દઉં, તો એ ના પડે કે ના ભાઈ અમારા હાથ તારા હાથમાં ન દેવાય. એ કે તો અમે હાબુ લગાડશું, તેલ લગાડશું, પણ એ ચડાવી દઈશું. બાકી બીજાને બાપુ એમ હાથ નથી દીકરીઓ અડવા દેતી, એ આપણી સંસ્કૃતિ હતી. શું આપણે વાત કરી? મને તો બાપુ વાત કરું ને અમુક જોવું છું ને મારું હૃદય ભરી જાય, કેમ થાય કે ઓહો. હમણાં વાત કરતા હતા કે દીકરીઓને પગે લાગે વડીલો, હું તો બાપુ ધન્યવાદ, હું સલામ કરું છું. ખરેખર ઈ શક્તિનો અવતાર છે, પણ દીકરીની રીતે હોય તો બાપુ મજા આવે. અમારે એક અહીંયા બાપુ છે, બાપુ સમર્થ બાપુ, નાથ સંપ્રદાયનો સાધુ છે, પણ તમે બેનું ગમે અહીંયા જાઓ ને ત્યાં દર્શન કરવા તો તમે અહીંયા જઈને એમ કહો ને કે બાપુ માથે હાથ મૂકને, એ કે હું શું મૂકું, તું તો શક્તિ છો, તારી માથે મારે હાથ મુકાય? એવો સમર્થ પુરુષ છે અમારે અહીંયા. ધૂણો ચેતન કર્યો છે 14 વર્ષથી બાપુ. 2 મહિના 4 મહિના આવે તો ધૂણો ચેતન હોય, એવો સમર્થ પુરુષ છે. તમે કોઈક દીક આવો હું તમને દર્શન કરાવું. પણ એ બેનું દીકરીઓ આવે ને એને બસ આમ જ કરવાનું. બાકી બેનું અહીંયા પાસે જઈને એમ કહે ને કે બાપુ મારા માથે હાથ મૂકવાની, કે તારા માથે હાથ મૂકવાની મારી કઈ તાકાત હતી, મારી કઈ ઓકાત હતી, તમારામાં આટલો પાવર છે. હવે તમે બાપુ જો ગમે એવા કપડા પહેરો ને ગમે એવા ચિત્ર કરો તો પછી તમારી શક્તિની શું વાત કરવી અમારે? મેં એમ કીધું એમ એટલા માટે કે ધર્મ જ્યાં ધ્રુજો ને પુરુષ ન પૂગે. તમને એક જ વાત કરું, ગંગા માનો દીકરો બાપુ ભીષ્મ પિતા, વિચાર કરજો કેવી જનેતા છે. કુરુક્ષેત્રના મેદાનમાં જયારે હામાં રથ આવ્યા ને ત્યારે ભીષ્મ પિતાએ કૃષ્ણ પરમાત્માને કીધું કે તું જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ દી હારે નહીં, પણ દુર્યોધનના પક્ષમાં એનું અનાજ ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. કૃષ્ણ પરમાત્મા ના કહે છે દાદા મારે કોઈ આમાં હથિયાર ઉપાડવાના નથી, આ તમારા ભાઈઓનો મામલો છે, તમારું જે થાય.
ભીષ્મ પિતા વિચાર કરે કે બીક તારી એકની જ લાગે છે ને કે આમાં કોણ મને પગી શકે એવું છે. તું હથિયાર ન પાડતો આમાં તાકાત કોઈને નથી કે મને પૂગી શકે. એ બાપુ કેવો દીકરો હોય છે ને એની માં કેવી છે. કૃષ્ણ પરમાત્માને બહુ કીધું ને એટલે કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરી ગમે એવું યુદ્ધ જામ્યું હોય હું હથિયાર નહીં ઉપાડું તમારી અમે પ્રતિજ્ઞા કરું. અને એ જ વખતે બાપુ દાદા ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય અને જો તને હથિયાર હું ન ઉપડાવું તો મારું નામ ભીષ્મ નહીં કે લખવું અહીંયા લખી લઈ. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માની જે પ્રતિજ્ઞા તોડાવે એ દીકરો કેવો હોય ને એની જનેતા કેવી હોય. ચોથા દિવસનું યુદ્ધ હતું. ટૂંકામાં કહું લાંબો પ્રસંગ છે. ઈ શિખંડીની આગેવાનીથી અર્જુનને રથ લઈ આવ્યા. કૃષ્ણ પરમાત્માએ કીધેલું શિખંડીને આગળ રાખજે. અર્જુન કે શું એમાં બંગડીઓ પહેરી છે. કૃષ્ણ કે ભાઈ હું કહું એ કઈને ન કહું દડે રમે એવું કહી નાખશે કોઈ જીવવાય નહીં દે. ઈ શિખંડીને જોવે આમ હામાં રથ આવ્યા ને શિખંડીને જ્યાં જોયો ને ભીષ્મએ હથિયાર મૂકી દીધા. અને પછી કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કે હવે બાણ માર. ઈ કે પણ હથિયાર મૂકી દીધા. ઈ કે એટલે જ કહું છું માર. હથિયાર હોય તો તમારી તાકાત નથી તમે એને કોઈ કરી શકો કાંઈ. ઈ રૂએ બાણ માર્યા. ભીષ્મ પિતા પડ્યા અને અહીંયા બાપુ કૃષ્ણ ને અર્જુન ને બધા ગયા. અને ઈ જ વખતે બાપુ માં ભગવતી ગંગા માં પ્રગટ થયો. ધકેલ ત્રાંબા જેવી આંખો આમ કૃષ્ણ પરમાત્માની સામે ઊભી રહી અને જનેતા કહે છે કે મધુસૂદન મારા દીકરાને તમે દગો કરીને મરવો નહીં. એ અર્જુનની આગળ શિખંડીને રાખ્યો તો ને પણ અહીંયા કદાચ કૃષ્ણ પરમાત્મા તમે ઉભા હોત ને તો તમને હોત દેખાડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત હોય. ઈ મારો દીકરો બાપુ. તેથી કૃષ્ણ પરમાત્માની આંખમાંથી બાપુ જળજળી આવી ગયા કે હું બધું જાણું છું પણ આ રોકી ન શક્યો. નકર ભીષ્મ પિતા એટલે પોતાનું મૃત્યુ આવે યમના દૂત આવે ને દૂતને કીધું અત્યારે વ્યા જાવ 6 મહિના પછી આવજો. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. બાપુ એના કર્મ શું હોય છે. કૃષ્ણ પરમાત્માને બાપુ છેલ્લે ભીલના બાણથી વિંધાવવું પડ્યું. એના શું કર્મ હશે. દ્રૌપદીના ચીર લૂંટાતા અહીંયા કોણ નહોતું. કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો ગુનો શું હતો બધાને ખબર છે બાપુ. એનું શું કરમ. આપણે આ બધા કરમની વાર્તા એવું કરે કરમ આમ આપણે રામને કૃષ્ણને અગરબત્તી કરી તો કૃષ્ણને તો ભીલના બાણથી વિંધાણા. તો આ સાચું શું. જીવન બાપુ અટપટું છે પણ માણસનું અવતાર બાપુ એક જ એવો છે કે ઈશ્વરને મેળવો ને કાચી કલાક થાય જો તેવડ હોય તો. આ મેં તમને ક્યાં રૂપિયા આપ્યા છે. તમે હું બોલું છું તમે સાંભળો છો. મેં તમને ટપાલ લખી છે. આ રહ્યો ઈ જ ઈશ્વર. મને તમારામાં બધે ઈશ્વર દેખાય છે કે હું બોલું છું મારો ઈશ્વર સાંભળે છે. તમને આ નો ઈશ્વર દેખાતો હોય તમારો પ્રશ્ન છે. આ પરમ તત્વની વાત છે. આત્મ છે ને આત્મ તત્વ છે ને પરમ તત્વ છે. કોઈને ખબર નથી કેવો છે ને ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે. આત્માનો ખોરાક જ ભજન છે. તમને ટાઈટ વાતી હોય ને 2 ગોદડા મળી જાય એટલે ટાઈટ શાંત થઈ જાય. ભૂખ લાગી હોય 2 રોટલા મળી જાય એટલે શાંત થઈ જાય. તરસ લાગી હોય પાણી મળી જાય એટલે શાંત થઈ જાય. જીવ છે ને જીવ સારા કપડા ને ઘરેડા ને ગાડીઓ ને બધું મળી જાય એટલે જીવ શાંત થઈ જાય. આત્માને બાપુ ભજન મળે તો જ શાંત થાય ને કે ભજન વગરનો બાપુ આત્મો ભૂખ્યો જરૂર એને ઈ છે. અને ઈ આત્માને જો ભજનનો ખોરાક મળે ને તો જ આત્મ તત્વમાંથી કાંઈક ઉગે. બાકી જય ભગવાન બધું આપણે કર્યું છે ભજન જ નથી કરતા. અને વિશ્વાસ આપણને કઈ છે નહીં. આંકડીમાં આવીને પછી નામ લે તો કઈ એને બધી ન ખબર હોય. ને કે હું તમને એક વાત કરું બધાના ઘરે નાનું એવું મંદિર તો બધાને હોય ને. નાનો એવો ગોખલો હોય કે એકાદો ફોટો હોય. રોજ આપણે દીવા અગરબત્તી ઘરે બધા કરતા જ હોય ને. ચોખા ઘીનો દીવો કરતા હોય અગરબત્તી કરતા હોય. તો હું આ બધા બેઠા ને એમને કહું કે તમારે આખા ઘરનાને લગ્નમાં જવાનું હોય આખા ઘરનાને તો ડેલાને તાળું મારો ઉઘાડું રાખો. તાળું જ મારો ને સ્વાભાવિક છે. હું તાળું જ મારું લ્યો ને. હું તમારી ભેગો જ છું. હું એમ કહું છું કે જો તાળું મારી તો આપણે ઓલા 360 દી ચોખા ઘીના દીવા કરતા હોય તો 2 દી ધ્યાન ન રાખે. તમને કેમ લાગે. અને જો ધ્યાન ન રાખે તો પછી ચોખ્ખું ઘીના દીવા બાળો એના કરતા છોકરાને ન ખવડાવે લોટકા ન થાય.
અને 80 વર્ષની માં ઘરે હોય ને એમ કે તમે બધા લગ્નમાં જાઓ, મારે નથી આવવું, તો ડેલાને તાળું મારો, તો ન મારો. શું કામ? કે માં ભલે ખાટલામાંથી ઊભા ન થઈ શકે, પણ કોક આવશે ને તો અવાજ કરશે ને તો પાડોશી આવશે. આ માં જીવતી જાગતી છે ને એમ જ આ જીવતો જાગતો છે, પણ અહીંયા વિશ્વાસ છે ને અહીં વિશ્વાસ નથી. એટલે તમને તમે રોજ ભગવાન મને આ દે, ભગવાન મને આ દે, આટલી બધી બંદગી કરો છો ને તમે 2 દી જાવ અહીંયા તમને વિશ્વાસ આખો વયો જાય. અરે ડેલો ભલે ઉગાડો રહ્યો, આપણે રોજ દીવા કર્યું છે ને એટલું 2 દી ધ્યાન ન રાખે છે કોઈનો પાવર? આ જ તકલીફ છે. એટલે સવારે અમે કીધું ભજનના ભરોસે રેજે, અંતે ઈનર ઓપશે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. ભજનની બાપુ છે ને ભરોસાની. ઈશ્વર છે તો છે, નથી તો નથી. વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. આપણા જેવો છે નહીં, આપણે ગોત્યું છે આપણા જેવો, એટલે જડતો નથી. તમે ઘરે હુતા હોય ને ખબર પડે કે હવે મારું કામ થઈ ગયું, સમજી લેવાનું કે આવીને કરી ગયો, બસ અહીંયાથી તમે પૂરું કરી નાખો. હું તો એક જ તમને દાખલો આપું કે એક દીકરી, કોઈ જુવાન દીકરી આમ રોડ માંથી નીકળે અને કોઈ લુખો લફંગો માણા હોય એનું બાવડું પકડે, દીકરી રાડ્યું પડે અને વાડીમાં પાણી વાળતો હોય કોઈ ખેડૂ, અને આ રાડ્યું સાંભળી જાય અને એ પાવડો લઈને આવે અને ઓલાને 2 પાવડા નાખે અને દીકરીને સોડાવે, તો નથી લાગતું કે રામા પીર પોતે આવ્યા એવું નથી લાગતું? શિવ ભોળો નાથ જ આવી ગયો એવું નથી લાગતું? પણ આ તો એ કે રામા પીર હોય, ઘોડો હોય, હાથમાં ભાલું હોય, લીલા લુગડા હોય. હવે એવો આવવાનો નથી ને આપણો મેળ પડવાનો નથી. ઈશ્વર બાપુ તલ મૂકે એટલી જગ્યા નથી. જો ધ્યાન રાખજો, ક્યાંય આખા વિશ્વમાં એક તલ મૂકે એટલી જગ્યા નથી કે ઈશ્વર ન હોય. પણ કોઈ જો પુરાવો માંગે તો કોઈની પાસે છે નહીં. જો છે તો છે. મને એક ભાઈ કહેતા હતા, મને કે ઈશ્વર બીશ્વર જેવું કાંઈ છે નહીં. મેં કીધું હું ચાહતા ને કહું, માનવું હોય માન, ન માન તો. પણ એ મને કે તમે હું જાઓ અહીંયા કે બધા રાંગા મારો સૂર્યની. એટલે મેં કીધું એવું નથી, પણ ઈશ્વર તો હોય. તો મને કે એનો પુરાવો શું? મેં કીધું કાન છે. તો કે હા. મેં દેખાય? એ કે દેખાતો નથી. મેં તને તારો કાન ન દેખાય, ભગવાન થોડો દેખાય હરામના? પણ આ આંખ અને કાન 4 આંગળનું છેટું છે ને બેટા, એટલું જ છેટું છે. તું શું કરસ નહીં બધી એને ખબર છે. પણ આ કાન છે ને એનો તને વિશ્વાસ છે ને ઓલો છે એનો તને વિશ્વાસ નથી. વસ્તુ આટલી છે. બાકી મારા રામ કાંઈ ન કરી શકો. લખવું હોય ને લખી લેજો. અને જો તમારા બળથી હાલતું હોય તો તમે આમાંથી મને કયો તો જવાની તારીખ કોઈને ખબર હોય તો કયો તો. જન્મ તારીખ બધા ઉજવતા છે. જવાની તારીખ કોકને યાદ હોય તો કહો તો. એટલે આ બધા ભજનમાં સોંટ્યા છે કે આપણે કપાણ્યા નો મરવી એમ. ભગવાનની કોઈને જરૂર નથી. એ તો મારા રામ દયાળુ છે. મને તો એમ થાય બોલો ધરતી કપ થયો તેથી બધા ખરા બપોરે ધોઈનું બોલતા જ બોલો શ્રી રામ જય રામ. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. અમે સુરેન્દ્રનગરમાં અમે હતા ને તે બધા ધોડા ધોડી કરતા હતા. મેં ક્યાં જાઉં છે? મુંબઈ સુધી ડકબકે. ઈશ્વર ધારે તો મારા રામ શું ન કરે. આ કોરોના આવ્યો, મારી વહુ છે ને મારા છોકરા છે ને મારા બાપા કોઈને અડતું નહોતું. આ ઈશ્વર ધારે તો શું ન કરે ભલા માણસો. છતાંય જો મને ને તમને હજી કંઈક પાવર હોય, હજી તો એ મોટો કલાકાર છે, તો બીજું કંઈક કાઢવાનું. એને આપણે નથી પૂગવાનું. ઓલું કંઈક આવ્યું હતું ને, શું ઓલું મસર ડેન્ગ્યુ આવ્યું ને, ડેન્ગ્યુ તો તમે જુઓ તો બંગલામાં જ પકડતા હતા, બંગલામાં જ જાતું હતું. એટલે ઝૂંપડામાં ભાઈ નહીં ભાળતું હોય. હારામાં હારું મકાન હોય, બારી બારણા બંધ હોય, મચ્છરદાની હોય, પંખા હોય, એસી હોય, તો અહીંયા કરીને કરડે બોલો. આમ બે ટબ્બા જેવું થાય અને પછી થેન્ક યુ કહીને ઉડી જાય. હું એમ કહેવા માંગુ છું કે બાપુ આવડું મોટું પેક મકાનમાં જો એ પગી જતું હોય તો આ ઝૂંપડામાં જ્યારે બારણું નથી, ખાટલો નથી, પંખો નથી, ગાડલું નથી, ગોદડું નથી, તો એ મસરીને નહીં ભાળતું હોય. ઈશ્વર બાપુ ત્રાજવું લઈને બેઠો છે. ઈશ્વરને ખબર છે કે આ છે ને કાળી મજૂરી કરીને હુતા છે અને આ ચેટલાના રોલ કરીને હુતો છે. એ મસર અહીંયા જ મોકલાય. પૈસા છે ને, પૈસા અહીંયા ભેગા રોગ છે, લખવું હોય તો લખી લેજો. બહુ પૈસા વાય ન દોડતા. જોકે મારે જરૂર તો પડે છે પણ માપે માપે. કે પૈસા છે ને અહીંયા ભેગો રોગ આવે બોલો. અને પૈસા વાળા 8 દી અને 8 દી બીપી મપાવતા હોય. અને ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય ખાતું તો મર્યો.
હવે આ પૈસા શું કરો? ઓલા ઝૂંપડામાં રહે ને, આખા દુનિયામાંથી રોટલા માગીને લાવે, ગટરોમાંથી પાણી પીવે, તોય કઈ નથી થતું. અને આવડા ઘડિયાળના કાંઠે પાણી પીવે, ઘડિયાળના કાંઠે રોટલા ખાય ને, તોય જો અડધી કલાક મોડું થયું ને તો કે હવે ટીકડી લેવી પડશે. અને ટીકડી ન લેતા હા ધમણ થાય, લાઈવ ઝટ લાઈવ ઝટ. આપણે એમ થાય એ ઉપડ્યા કાતો. તમે જુઓ આ છે ને પ્રકૃતિનો નિયમ છે. તમારા ને મારા 5 તત્વો છે ને, એમાં આ શરીરને અમુક અમુક ઠંડી, શિયાળો હોય ને તો થોડીક ઠંડી ખાવી જોઈએ, વરસાદમાં થોડુંક પલળવું જોઈએ, ઉનાળામાં થોડોક તડકો ખાવો જોઈએ, તો તમારા શરીરનું લેવલ રહે. આ છે ને આ બધું એસિન બેસિન આ બધું જે આવ્યું ને, આ રોગ વધ્યાનું કારણ એ છે. ઘણા એમ કે આ ખાતર વાળું દવા વાળું ખાય ને એટલે બધા રોગ વધ્યા. ત્યાં ઝૂંપડામાં રહે છે અહીંયા રોગ નથી, તો એવડા એમની દુકાનો શું નાખી છે? આપણે જાય લેવી છે અહીંયા જ નથી લેતા. પણ એ પ્રકૃતિ હારે જીવે છે અને આપણે બધું ઊભું કર્યું છે. તમે જો આમ રોડ માંથી ક્યારેક નીકળો ને, એમાં તમે જુઓ તો ઘર એસી, ઓફિસ એસી, ગાડી એસી, બધું એસી જ હોય. રોડ માંથી કોક વાર નીકળો ને એમની ગાડી બગડી હોય ને, પછી આમ ઝાડું બાડું ક્યાં ગમ્યા ચીક હોય ને તો આમ ઊભા હોય, ગાડીમાં બે એવું ન હોય. અને તોમ તડકો હોય ને, આપણે ઊભા રહીને આપણે એમ થાય આમને ખબર તો પૂછવી શું થયું છે. પણ એમને સામું નજર કરો ને તો ઓલા બાફેલા બટાટા જેવા લાગે. આપણને એમ થાય કે હમણાં મરી જવાના, ટમાટા જેવા થઈ ગયા હોય. તડકો માથે હોય, ગાડીમાં બે એવું ન હોય, કોઈ પાણીએ પાય એવું ન હોય. શરીર તમારું લેવલ રાખવા માટે પ્રકૃતિ હારે તમારે જીવવું પડે. કહેવાનો મારો મિનિંગ, પ્રકૃતિ હારે જેટલું જીવશે ને એટલું તમારું શરીર લેવલમાં રહેશે. આપણા ગઢા તમે જુઓ તો તલાવડામાં બળદિયા માણા ભેગા પાણી પીતા હતા. હવે અત્યારે આવડા બધા કે ફ્રીજનું પીવો ને ફિલ્ટરનું પીવો ને શું, પણ આયા દી ઉઠાડી દીધો ફિલ્ટરનું ફ્રીજનું પી. કોઈ મતલબ નથી. રામ આવળ બાવળના દાંતણ કરતા હતા બાપુ, ઠેઠ સુધી બાપુ શેરડીને શેણા કકડાવતા હતા. અત્યારે કે કોલગેટ વાપરો ને શીબાકાવા વાપરો, થઈ જાય ગબિયું જેવા મોટા. અરે સંસ્કૃતિ ખતમ કરીને આપણી બાપા ગઢની કોઠા હુજ જેવી હતી. એમનું કીધું જો કર્યું હોત ને તો બાપુ આટલા ડોક્ટરે નો હેરાન થતા હોત ને, આટલી પબ્લિકે નો હેરાન થાય. દવાખાનામાં જાવ તો આપણને આખી દુનિયામાં કોઈ હાજવું જ નથી. હેઠા પીડ્યા હોય હેઠા. તમે જોવો તો નવા નવા દવાખાના બને જ જાય છે, બને ડોક્ટરે નવા બને જાય. આપણને એમ થાય કે આપણને, અમે તો ભણતા હતા ને તો 1-2 છોકરા મર્યા રહેતા ને, તમારે શું બનવું કે ડોક્ટર? મેં મરી જાય ભૂખ્યા, કોઈ માંદું નથી પડતું, ડોક્ટર થઈને શું કરશું? અત્યારે અમને એમ થાય કે એમ ડોક્ટરનું ભણ્યા હોત તો સારું. તમે જુઓ તો ખરા ડોક્ટર આટલા છે તો છે નવરા જ નથી. કેટલા રોગ તમે જુઓ. કહેવાનો મારો મિનિંગ બાપુ, સમય મળ્યો છે આનંદ કરે એવો, આમાંથી કંઈક મોજ કરી લેજો, મા બાપની સેવા કરજો. વ્યસનથી કંઈક થોડાક, વ્યસન છે ને વ્યસન બાપુ એ મારી નાખે એવું છે. વ્યસનથી હોય તો બાપુ એકદમ ન છૂટે, પણ જો બને તો છોડજો. અને આપણે જો છોડશું ને તો જ આ પ્રજા આપણી સુધરશે. બાકી આપણો જો દાંડો નહીં નમે ને તો છોકરા એ જ માર્ગે ચડવાના. આપણને થોડીક ભી પડશે, પણ આપણી પેઢીને બાપુ જો ચોખ્ખી રાખવી હોય તો આપણે વ્યસન પહેલા છોડવું પડે. કારણ કે આ બધી ઘરની નિહાળ હોય. આપણે કોઈક સાધુને સીતારામ કરીએ તો છોકરાને એમ થાય કે દાદા સીતારામ કરતા આપણે કરાય. આપણે બેનું દીકરીઓને આપતા હોય તો કે દાદા આપતા હતા આપણે અપાય. આપણે ગાયું કૂતરાને દેતા હોય તો કે દાદા દેતા હતા આપણે દેવાય. પછી આપણે કોથળીઓ તોડતા હોય કે દાદા તોડતા હતા આપણે તોડાય. એ આ ઘરની નિહાળ છે. કોઈ બાપુ આ છે ને કોઈ મા બાપને એવા અરમાન ન હોય કે મારો દીકરો દારૂડિયો થાય, મારો દીકરો કોકનું ખૂન કરીને જેલમાં જાય. બાપુ કોઈ મા બાપને આ વિચાર ન હોય. તમે જોજો દારૂ કોઈ પણ માણસ પીતો હોય છે ને, કોઈ દી એનો જમે દારૂડિયો નહીં ગોતે. તમારે જોવું હોય તો તમારે માર્ક કરવો હોય તો કરજો. નકર એને દારૂ વગેરે હાલતું નથી. એને એમ ન થાય કે આપણે જમે દારૂડિયો ગોતો તો આપણે મહેમાન ગતિએ ગયા હોય તો જલસા થાય. કોઈ દી ન ગોતે. અંદર બેઠો ને સાચો છે, એને ખબર જ છે કે દારૂડિયો હોય ને એ મારી દીકરીને વહેલું મોડું દુઃખ જ આવે. એને ખબર પડે અંદર બેઠો એ સત્ય છે. બાકી તો બાપુ છે ને 1-2 ભાઈબંધ દારૂ પી ગયેલા ને, એમાં માથે સૂરજ આવેલો, તે બે વાતમાં વાદે સડી ગયા. એ કે સૂરજ જોને કે કેવો માથે તપ્યો હોય. ઓલો કે સૂરજ નથી સાંધો છે. એ કે સૂરજ છે, ઓલો કે ના સાંધો છે. 2 જણા પી ગયેલા, 2 અને 2 વાદે સડી ગયા. એમાં એક ભાઈ નીકળ્યા અહીંયાથી. એ કે ભાઈ અહીંયા આવો.
એ કે હું કહું છું સૂરજ છે, આ કે છે સાંધો છે, આ એ પૂછે કે શું છે એ મને કહું આમાં હકીકતમાં સાચું શું છે? ઓલો કે જો સૂરજ કહીશ તો ઓલો ગાળ્યું દેશે, સાંધો કહીશ તો આ ગાળ્યું દેશે. એ કે પણ હું આ ગામનો જ નથી. એ કે તું આ ગામનો ન હોય, તને ન ખબર હોય, ઉપડી કે આ જેવા માણા હોય ને એવી વાત કરાય. અહીંયા છે ને, અહીંયા તમે સાંભળવા બેઠો છો ને, અહીંયા અમારી એવી વાત કરાય. અહીંયા પછી ધંધાની વાત ન કરાય. ધંધાનો શોખ હોય ને ધંધાની વાત કરાય, ઢોરનો શોખ હોય ને ઢોરની વાત કરાય, વાહનનો શોખ હોય ને વાહનની વાત. આ બાપુ રામચરિત માનસનું આયોજન છે, રામકથાનું. રામકથા તો રામકથા છે. રામ એનું એક તમને પ્રસંગ કહું. એક સાખી છે, વશિષ્ઠ મહારાજ ભરતને કહે છે, 14 વર્ષ વનવાસ આપ્યો ને રામને, અને ભરત મોસાળમાંથી આવ્યો એટલે વશિષ્ઠ બાપુને કહે છે, ચોધાર આંસુ રડે છે કે મારી માએ કેવું કામ કર્યું, મારા ભાઈનો મારા ભાભીનો કોઈ ગુનો નહીં અને વનમાં મોકલ્યા. ભરતજી રુદન કરે છે. ત્યારે વશિષ્ઠ મહારાજ કહે છે, શું હું ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ કોઈના હાથની વાત નથી. અને વાત એ સાચી છે. જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન હજી આજે કોઈને ખબર નથી. વિજ્ઞાનને ફલે ગમે અહીંયા દોડવું અહીંયા દોડે. અને આટલા બધા બેઠો તમને જ પૂછું, તમારો જન્મ થયો તો કેવી રીતે થયો કોઈને ખબર હોય તો કયો, અને કેવી રીતે મરવાનું છે એ ખબર હોય તો કયો. કોઈને ખબર નથી. અમે અહીંયા આવ્યા છીએ, અમને જ મળે કબજા મળે એ અમને ખબર નથી. તો કોઈ પણ માણસ ધંધો કરે એમાં નફો થવાનો છે કે નુકસાન થવાનું છે એ કોઈને ખબર નહીં. બધા નફા હાટું જ કરે છે. આવડી આ સાખી તુલસીદાસે રામાયણમાં લખી, અને રામાયણમાં એનો ઉલ્લેખ કર્યો કે નફો કોને થયો, નુકસાન કોને થયું, જીવન કોને મળ્યું, મૃત્યુ કોને મળ્યું, જહ કોને મળ્યું, નબજ કોને મળ્યું. રામાયણમાં આ તમારા બાપુ વક્તા વાંચતા હશે તો આવ્યું હોય છે, નહીં આવ્યું હોય તો આવશે. એ કે નફો કોને થયો અને નુકસાન કોને થયું? તો નુકસાન બાપુ રામચંદ્ર પરમાત્માના માતુશ્રી કૌશલ્યાને થયું. જુવાન દીકરો ને વહુ બે વનમાં જતા હોય તો મા માથે કેવી વીતી છે. નુકસાન માં કૌશલ્યાને થયું અને નફો બાપુ માં સબરીને થયો. નાતે નેડો નહોતો મારા નાથને અહીંયા જઈને એનો ઉદ્ધાર કરવો પડ્યો. બાપુ આ બે રામાયણના પાત્ર. તો જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું? મૃત્યુ મળ્યું રાજા દશરથને. રામચંદ્ર પરમાત્મા જેવો દીકરો હોવા છતાંય મૃત્યુને રોકી ન હોય કે બાપુ દશરથ રાજાને મૃત્યુ મળ્યું. અને જીવન કોને મળ્યું? અહલ્યાને. પગ એડ્યો ને બાપુ શ્રાપમાંથી મુક્ત થઈ ગઈ. તો કે આમાં જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો? અબજ મળ્યો કઈ ને આજે દુનિયા ગાળ્યું દેશે. અને જ ખાંટી ગયા વાંદરા. વાંદરાનો જ બાપુ જે બોલાય છે અત્યારે, નકર ખબર બધાય નથી. રામ રાવણ નું યુદ્ધ થયું ને, હનુમાનજી મારા સંજીવની લેવા ગયા હતા. બધા જાણીતો ઇતિહાસ છે. પર્વત ઉપાડીને આવતા હતા, ભરતે બાણ મારીને નાખ્યા હેઠા. અને હનુમાનજી બધી વાત કરી કે આવી રીતે હતું અને આવી રીતે અહીંયા પરિસ્થિતિ છે. આખી અયોધ્યામાં બધાને ખબર પડી, પણ કોઈએ ન કીધું હાલો અમે આવી. રામને કામમાં કોઈ નથી આવે વાંદરા સિવાય. એ તો અત્યારે બધા મંદિર બનાવવું છે ને આમ કરવું છે ને આરતી કરવી છે ને દર્શન કરવા છે. આ કૃષ્ણ પરમાત્મા મથુરાની જેલમાં જઈને પછી ગોકુળમાં મૂકવા આવ્યા ને, મોટી મોટી મેળી વાળે કીધું અહીંયા નહીં. તો અત્યારે બધા પુણ્યમું ફરે છે. એક જ બાપુ નંદ બાવા આહિરનો દીકરો, એ કે હવે જે ભગવાને ધારી છે ત્યાં છે વિયાઓ. એક જ એમ નામ નો રે ને એમ નામ દુનિયા કોઈ ગાણા ન ગાય. લોટાના શેણ્યા સાવવા જેવી વાત છે. એટલે બધાય મને શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. સારા સંસ્કારનું બાપુ સિંચન જનેતા જ કરી શકે. માને ખબર જ હોય મારો દીકરો કે દીકરી બાપુ કેવા થાય છે ને, બાપુ માને બાપને ખબર જ હોય. નો એ વાત જ ખોટી છે. એટલે બાપુ આજો ગોરો ભગત એક પ્રજાપતિ, અને તેથી બાપુ આ કાંઈ ભણતર કાંઈ નહોતું. આટલું વિજ્ઞાન આટલી આધુનિકતા હોય જ નહીં. તેથી બાપુ ઈશ્વરને આ ધક્કા કરાવ્યા છે. કાઠિયાવાડીમાં કોક દી ભૂલો પડી જા ભગવાન, એક વાર અમારો મહેમાન થઈ જા, સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળા. અમારા ઘરે આવ, તને રોટલો કરીને ખવડાવશું. ઘરમાં દાણા નહીં હોય તો પાણીનો લોટો ભરીને ઉભા રહીશું, અને દાણા ને પાણી કાંઈ નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવશું. પણ ભાઈડા કોક દીક અમારો મહેમાન તો થાય. ઈ આપણી ધરતી છે. ભલા મારા
અત્યારે ઓલા માગણ આવે ને તો બધા એમ કે આગળ જાઓ આગળ આગળ જાઓ આગળ આગળ ઠેઠ સુધી તારા જેવા છે જ્યાં જાય એક બટકું રોટલા હાટું બાપુ જો આપણને એટલી ખબર ન પડે ભીખ માણા ચારે માગે પેટમાં વરાળું નીકળતી હોય એટલે બાપુ કોઈને ભીખ માગવી નથી ગમતી ગામડામાં તો હજી સારું છે સિટીમાં તો બાપુ કોઈ દેતું જ નથી આગળ જા જ કરે એટલે આગળ ક્યાં ભોગાવામાં જાય સતી તોરલ બાપુ ઇતિહાસ આપણો જાણીતો છે બાપુ તમે વિચાર તો કરો એક સાધુને જમાડવા હાટું પોતાનો દેહ અડાણે મૂકી દીધો વાણિયાને એમ કે સાધુને જમાડવા વસ્તુ આપ મારો દેહ હું તને તારા મેલે રાતે હોંપી દઈશ બાપુ વિચાર તો કરો શું આ બાપુ દેહ આશરા ધર્મની કિંમત શું હશે આપણે નકરા રોલ કરવામાંથી જ ઊંચા નથી આવતા એવા બાપુ ગાળિયા થયા છે બુદ્ધિના આપણે એમ થાય એક બે ભાઈબંધ હતા ને કાંઈ ધંધો ન કરે તળાવની પાડે બે ટાઈમ થાય ઘરે આવીને જમી જાય કપડા બદલાવી જાય નાઈ ધોઈને પાછા વ્યા જાય એના બાપા ની કે કાંઈક તો કામ કરો એટલે બે ભાઈબંધ અહીંયા બેઠા હતા ને પછી એમને બે ભાઈબંધ વાતો કરતા હતા એ કે હાલને કંઈક ધંધો કરીએ ઘરે જઈને ડખા થાય ભલામણ મજા નથી આવતી હા વરામાં અટક્યા હોય કે 2 રૂપિયા કપાવીમાં જાય નહીં એને 5 રૂપિયા પૈસા વાળું થવું હોય ઓલો કે આ ધંધો કરીને ધંધો એ કઈ મગજમાં બેઠો નહીં પછી એકે કીધું મને એક ધંધો શું છે કે શું કે પૈસા આપવાનું કારખાનું નાખી દે હાલ મૂળ તો ઘરે પૈસાની લપસે ને પૈસા આપી પછી શું કે 2-3 તિજોરીઓ ભરીને કે પછી બધું હંકેલી લઈશું એ કે હા એ વાત સાચી તારી લે એ કર્યું બધું ભેગું એ કે હું મળું પૈસા બનાવવા ને તું હોના ડટા માંડ બનાવવા 2 તિજોરી ભરી લઈ પછી બધું હંકેલી લઈ મનાણા બાપુ 2 પૈસા બનાવવા અડધી તિજોરી ભરાણી ને ત્યાં ઓલાનું ધ્યાન જોઈ કે ઉપર કે ભૂલ થઈ ગઈ આમ સરસ બનાવેલી હો ભાઈ ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજીનો ફોટો ને પણ સિક્કો 15 નો લાગ્યો 15 ની નોટ લઈને ક્યાં જવું 10 ની 20 ની 50 ની 100 ની તો બધી બરોબર પણ સિક્કો 15 નો લાગ્યો એ ક્યાં જોતો ખરો સિક્કો 15 નો લાગ્યો એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય ગામડામાં કોઈક ડોશમાં દુકાને બેઠા હોય કોઈક ડોવા બાપા બેઠા હોય નાની દુકાનો અહીંયા એમને ન ખબર હોય કે હાલી જાય તમારે ગામ જેવું ગામ હતું ને અહીંયા આવ્યા અને ઝાપામાં એક બાપા દુકાન નાખીને બેઠા હતા ચોકલેટ પેપરમેન્ટ વેચતા એ કે બાપા 15 ના છૂટા આપશો એ કે હા લાવો ને આપું 15 ની નોટ આપીને તો બાપા સકરી ખાઈ ગયા એટલે કે 15 ની નોટ આ ચારે બહાર પડી કે હમણાં બહાર પડી તમને ખબર નથી કે અમારા છોકરા રોજ શહેરમાં જાય પણ કોઈ બોલ્યું નહીં એ કે દેવાય તો દેવો કે અમે થોડું જૂઠું બોલતા હશું એ કે ના આપું એમાં કાંઈ વાંધો નહીં પણ એ કે 15 નો આપું 14 આપું ઓલા અમને એમ થયું આનો એક આઠા નહીં નથી આવ્યો રૂપિયામાં અમને જીવ બગડ્યો એ કે રૂપિયામાં તમારો જીવ બગડ્યો લઈ લો 14 આપું બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથની 2 આપી ઓલા છોકરા સકરી ખાઈ ગયા એ કે બાપા કે હા એ કે હાથની ચારે બહાર પડી કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું તારે 15 ની ભૂલ થઈ મારે હાથની એવા બુદ્ધિના ગાળિયા ન કહેવાય તે બીજું શું કહેવાય હવે આમને મોંઘવારી નડે અરે જો તો ખરા એવા બુદ્ધિના એક બાપા ઝવેરીની દુકાને ગયા એક બી મોતી લઈને માળા કરાવવા એટલે ઝવેરીને કીધું કે ઝવેરી કાકા એક બી મોતીની માળા મને કરી દો ને એટલે આમ બાપાએ મોતી જોયા ને પણ ત્યાં તો ઝવેરીની નજર ચોંટી છે કે હા આ મોતી આવ્યા ક્યાંથી કેવા કિંમતી મોતી એટલે એ તો એને ઓળખતો હોય ને આપણને તો ખબર ન હોય એટલે એ કે બાપા આ મોતી તમે લાવ્યા ક્યાંથી કે ભાઈ મારી દીકરી અમેરિકા રહે છે ત્યાંથી એને મોકલાવ્યા એને કીધું બાપા તમે એક બી મોતીની માળા કરીને પહેરજો એ કે ઉભા હું ગણી લઉં આમાં જો એકાદી મોતું આગુ પાછું હોય તો મારી પેઢી વેકું તો ન મેળ પડે એની બુદ્ધિ બગડેલી ને તો એ મંડ્યો ગણવા 1 2 3 4 એક ખિસ્સામાં નાખી દીધું એ કે જો એક બી નથી તમારે ગણવા ગણી જો 20 છે એ કે પણ હું ઘરેથી ને એક બી ગણીને લાવ્યો છું પણ કે આ તમારી સામે પડ્યા બાપા મીંડ્યા ગણવા હા 1 2 3 4 બાપા એક ખિસ્સામાં નાખી દીધું એ કે હા 20 છે ઓગણી કરીને આપ્યા ને ઓલે હડફામ કાઢી નાખ્યું એ નાખવું પડ્યું કઈ આપણને એમ ઝવેરીના વખાણ કરું બાપાના વખાણ કરવા એ કે ભલે બેટા મારા ત્યાં લઈ લીધું નો નાખતો કોના વખાણ કરવા
એવું ન માનવું કે આ અભણ માણસ છે, ગામડાનો માણસ એને ખબર ન પડે. ઈ બાપુ આપણો સોદો કરી નાખે, ખબર ન પડે. હા, ભણેલા ને બાપુ સક્રિય નાખી દે. આપણે ઓલરાઉન્ડ જેવી કોઈ વાત જ ન વિચારવી. મારો નાથ તરાજ્યો હોય ત્યાંથી જ બધું હાલે. બાકી સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુન ને લૂંટ્યો હોય, ધનુષ ને હોય બાણ. અર્જુન ગાંડીવની પણસ પકડીને છૂટી મૂકે ને, કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા હતા. ઈ અર્જુન બાપુ હસ્તિનાપુર થી દ્વારકા જતો હતો ને, ગાંડીવ ખંભામાં હતું તો લૂંટાઈ ગયો. શું કામ? સમય વિયો ગયો. એમ સમયની બલિહારી છે. તમે નું આજ મળ્યા છે, કાલ મળવાનું છે, વાત ખોટી છે. વર્તમાનમાં જીવો. ઘણા એમ કે ઓલા ભાવમાં આમ ને પૂંછડામાં આમ ઓલા મળ્યો એ સુધારી લો, કાલની ખબર નથી, ભાવની શું ખોડો રિયા. અને કોઈને ખબર હોય તો કહો. જવાનું ગમી હોય એ નો કદાચ ખબર, પણ આવ્યા છો ક્યાંથી કોઈને ખબર છે? ત્યાં હું ખોડવી હોય આ ભાવની. વર્તમાનમાં જીવો. ભૂતકાળ ને ભવિષ્યકાળને યાદ કરવાની કોઈ જરૂર જ નથી. આપણે રામચરિત માનસની કથાના મંડપમાં, સંતવાણીના પ્રોગ્રામમાં બેઠા છીએ. બસ કાલની વાત કાલ જવા દો, એટલું જ રાખો. બધા કે કાલે આમ કરવું છે, 2 દી પછી આમ કરવું છે, મહિના પછી આમ કરવું, ત્યાં ફડાઈ ફૂટી જાય, બધું રહ્યું. એટલે આ કાંઈ નથી થતું. મારા રામ વર્તમાનમાં જીવો, મોજ આવશે. ભક્તિની વાય તો દુનિયા બાપુ છે ને હાથ ધોઈને પડી ગઈ છે. માં ભગવતી સીતા જેવા સીતાને બાપુ અગ્નિ પરીક્ષા આપવી પડી. એ આના દુનિયા. રામ જેવા રામને બાપુ 14 વર્ષ વનવાસ અપાવતી હોય તો એ આના દુનિયા. કૃષ્ણને ભીલના બાણથી વીનતી હોય તો એ આના દુનિયા. જગતને ભગતને કોઈ દી મેળ નથી પડ્યો. ગોરા ભગતની આખું ગામ નિંદા મીંડ્યો કરવા આવી ભક્તિ હોય. એ કે ભજન ગાતા ગાતા છોકરા મારી નાખે ને ખબર ન પડે એવું હોય. એવી બાપુ એટલે મહાપુરુષો કે અનસમયના ઔષધિ ઝરણા સમોન જાપ, કૃષ્ણ સમોન દેવતા, નિંદા સમોન પાપ. એક નિંદા કરવાનું જો આપણે બંધ કરી દઈએ ને તોય બાપુ ઈશ્વર ભજન થઈ જાય. ગોરાની આખું ગામ નિંદા મીંડું કરવા આવી ભક્તિ હોય. અને બાપુ દુનિયાને બીજું કામે એવું છે, નવરી બજાર હોય એ બીજું કરે શું? હરિના 5 નામ લેવાથી હુંતું જ નથી. એક ગામડા ગામ હતું ને, એમાં 4-5 સાધુ આવ્યા. અને સાધુ આવ્યા ને એટલે ચોરા પાસેથી નીકળ્યા ને ચોરે બધા બેઠા હતા ને, એને કીધું કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? એ કે આમ હાલે જાવ છેલ્લે કે ત્યાં બધા બાવા સાધુ આવે. એ 5 જણા ગયા અહીંયા. એટલે કીધું અમારે હરિહર કરવું છે. એટલે ઘરધણીએ કીધું કાંઈ વાંધો નહીં, તમે બેહો, મારા ઘરના રોટલા બનાવી દે. કે ના, અમને કાચું સીધું આપો. અને બેનને કહ્યું ગામના કુવેથી પાણીનું બેડું ભરી આવે, અબોટ બેડું, અને અમે હાથે રસોઈ બનાવીને જમી લઈશું. એ બેન પાણી ભરવા માટે ગયા. ના ભાઈએ બધી વસ્તુ આપી. બેન હરખાતી ગામના કુવે પાણી બેડાને ઉટકી સાફસૂફ કરી અને ગંગાજળ જેવું પાણી હેલ માથે મૂકી અને બેન હરખાતી આવતી હતી. જો ધાર્યું હોય કઈ ને બાપુ મારો નાથ કઈ કરાવે કઈ. એ દીકરી હરખાતી આવતી હતી. આજ અમારા ઘરે સાધુ આવ્યા, સાધુ જમશે, આજ અમે ધન થઈ ગયા. પણ એ રસ્તામાં આવતી હતી, એમાં કેડામાં એક પ્રસંગ બન્યો. કેડામાં એક નોળિયો અને નાગ બાંધતા. બેન ઊભી રહી ગઈ. નાગે નોળિયાને મારી નાખ્યો, નોળિયાએ નાગને મારી નાખ્યો અને નોળિયો વિયો ગયો. ઉપર હમણી ઉડતી, ત્યાં નાગ છે ને, હમણીનો શિકાર છે. જબાંગ ઝાકલે નાગ માથે પડી. એ નાગને વચ્ચેથી પકડી અને ઉડી. મોઢું અને પૂંછડું બે બાપુ નાગના લબડતા હતા. મોઢામાંથી ઝેરના 2 ટીપા પીડ્યા. એ બેન માથે જે હેલ હતી ને હેલમાં પીડ્યા. એ બેનને ખબર નથી. હરખાતી બેન ઘરે આવી. ફળિયામાં બાપુ સંતો બેઠા છે, એના ઘરવાળા બેઠા છે. અહીંયા બેડું ઉતારીને કીધું કે લ્યો, આમાં અબોટ બેડું પાણીનું તમે જમી લ્યો. એમાંથી રસોઈ બનાવી અને જમ્યા. 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. 2 માણા વિચાર કરે આ શું? અહીંયા 2 માણા મૂંઝાણા, પણ સ્વર્ગમાં વિધાતા મૂંઝાણ્યા. લખવું કોના ખાતે? શિવ ભોળાનાથ પાસે જઈ અને કહે છે કે પ્રભુ આવો પ્રસંગ બન્યો, હવે ક્યાં આ લખવું કોના ખાતે? નોળિયો દોષિત નથી, નાગ દોષિત નથી, હમણી દોષિત નથી, આ 2 માણા દોષિત નથી. ભોળાનાથ કે નોટ ને પેન લઈ લે, હાલ મારી હારે. ઈ જ ગામમાં આવ્યા અને સોરે બધી રીધી સીધી બેઠી હતી. અહીંયા આવ્યા ને ત્યાંથી કીધું ઈ કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? ઈ કે હાલા જાવ, આમ કાલ 5 ને માર્યા છે, આજ તમારો વારો. ભગવાન કે લખ આમ ના ખાતે, ભલે આવડા ભોગવે.
કોકના ગાળિયા આપણા પગમાં કરી જાય રામ. એટલે કીધું અન સમીન ઔષધિ ઝરણા સમોન જાપ કૃષ્ણ સમોન દેવતા નિંદા સમૂન પાપ. નિંદા જેવું આ દુનિયામાં બાપુ બીજું કોઈ પાપ નથી. એટલે ગોરાની આખું ગામ નિંદા કરે છે. જલાબાપાના વીરબાઈમાં વીરપુર ગામ અભિયાગતને રોટલો આપે છે અને બાપુ આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય. પછી કોક દી આવશે હંસલો, તેથી પરબડી પવિત્ર થાય. 24 કલાકમાં મારો નાથ એક વખત આવે છે ને આવે છે, પણ બાપુ આપણે ઓળખી નથી શકતા. અને ભજન જેથી પાકે તેથી મારા નાથને તમારી ઝૂંપડી સુધી ધક્કો થાય ને થાય. ભજન પાકવું જોઈએ. ઈ જલા બાપાનું જેથી ભજન પાક્યું તેથી અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ સાધુનો વેશ કરી અને સાધુની પંગતમાં આવીને બેહી જાય જમવા માટે. દાળ રોટલો જે કાંઈ હતું એ બધું પીરસાઈ ગયું અને પછી હાકલ કરી કે કરો હરિહર. એમાં એક સાધુ બાપુ જમતો નથી. જલા બાપા અહીંયા પાસે જઈને કીધું બાપુ હરિહર કરો. એટલે બાપુએ કીધું ભાઈ હરિહર કરું, પણ જો તું કંઈક મને દક્ષિણામાં આપવાનો હોય તો હું હરિહર કરું. એ કે બાપુ મને જે મળશે હું આપીશ. એ કે 2 રૂપિયા 5 રૂપિયા વાળો બાવો હું નથી. જલા બાપાને એમ થયું તો આમને શું જોતું હોય છે. એ કે બાપુ આશ્રમની અંદર હોય ને એ માગજો, બહારથી માગો તો હું ન આપી શકું. તો કે આશ્રમમાં છે કે બાપુ તો જમી લ્યો મળી જશે. એ કે વચન આપ કે બાપુ આ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી છે, વચન માગવાના ન હોય. તમે એમ જો જલિયાણ તારું માથું જોઈ અને જો બીજી મિનિટ થાય તો મારી માનું ધાવણ લાજે. બાપુ વચન ન હોય, જમી લ્યો મળી જાય છે. જેમાં અને સાધુ સંતની બાપુ ભેટ પૂજાની લાઈન થઈ ને એટલે ઈ સાધુ આવ્યો ને જલા બાપા 2 હાથ જોડીને કહે છે બોલો બાપુ શું જોઈ છે. અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ ધ્રુજવા માંડ્યો. એને એમ થયું બૈરું માગવું, પણ કેવી રીતે માગવું. આ કોઈ નાની વાત છે રામ. તમારી મારી બાપુ હેસિયત નથી. અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ તમામ શક્તિ ભેગી કરીને તે એટલું માંડ બોલી ગયો. એ કે મારું શરીર વ્રત થઈ ગયું છે, મને બાવડું પકડે એવું કોઈ નથી, રોટલો કરી દે એવું કોઈ નથી. જો દઈ એક તો તારું બૈરું મને આય. વિચાર કરજો આ કેવડી મોટી વાત છે. આપણે કઈ અખતરો નથી કરવાનો. કોઈ આવે તો એવું કઈ કરતા નહીં. આ તો આનંદ કરાવું છું. આપણે ખાલી આપણે ઘરે આવે ને કોકને બટકો રોટલો દઈને તો બૈરાજ આપ્યા છે. જલા બાપાને એમ થયું કે બૈરું આપવામાં મને વાંધો નથી, પણ વીરબાઈના મનમાં જો બાપુ આનું નામ બાપુ અડધું અંગ કહેવાય. વીરબાઈના મનમાં શું હશે. અને વીરબાઈ પાસે જઈ લોટવાળા હાથે બાપુ જોગમાયા બહાર આવ્યો. એ કે એક સાધુ દક્ષિણા માગે છે કે આપી દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી હોય. કે જે માગે આપણે રાખીને શું કામ છે. જલા બાપાની આંખમાં જળજળી આવી ગયા કે આ જોગમાયાને કેમ કેવું તારી માગણી કરે છે, મારે એને કેમ કેવું. માંડ માંડ જલા બાપા બોલી ગયા. એ કે એની માગણી જેવી તેવી નથી. એમ કે છે તારું બૈરું મને તમારી માગણી કરે છે. અને તે દે બાપુ આ ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે ભક્તિની વેલણી તો વર્ષોથી આલી આવતી હતી, પણ આજ વેલણીને ફળ આવ્યા એવું મને લાગે છે. મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં. મારા બાપાએ તમને હાથ આપ્યો છે ને એ હાથ બાવાને આપી દો તો મને જવામાં વાંધો નથી. કેવી જોગમાયા છે. અને આમ બાવડું પકડીને બાપુ વીરપુર જલારામ બાપા વીરબાઈ નું બાવડું પકડીને આવ્યા અને કીધું કે બાપુ બૈરું જોઈ છે ને. તો કે હા. એ આમ બાપુ આમ બાવડું પકડાયું ને તેથી સતાધારની ગાદી ઉપર આપા ગીગા હતા. અને રાતે બાપુ સતાધારમાં એની હાથે આરતી ટોકરા નગારા મંડા એની હાથે વાગવા ઉભા. કૌતુક થયું. આખી દુનિયા બાપુ હોતી હતી ને બધા જાગી ગયા. આપા ગીગા બાપુ આમ જોઈને દાંત કાઢે છે. આખી દુનિયા કહે છે બાપુ આ શું બન્યું. આ એની હાથે નગારા ટોકરા વાગે. એ કે કાંઈ નથી બન્યું, હુઈ જાઓ. એ કે પણ બાપુ કયો તો ખરા આ બધું એની હાથે કેમ વાગવા માંડ્યું. તેથી આપા ગીગા એમ કે છે કાંઈ નથી. એક વીરપુરની બજારમાં લુહાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ બીજું કાંઈ છે નહીં. એમ સમયની હારે હાલવાની વાત છે. પછી બાપુ જલિયાણ કે છે બોલો બાપુ શું જોઈ છે. અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ બૈરું તો આપી દીધું. પછી તો ભગવાન મૂંઝાણો કે આને મૂકવું ક્યાં.
ભગવાનને ગાંડો કરી નાખ્યો બાપુ આપણા મહાપુરુષોએ. ઈ વગડામાં ગયા ને, વડલો હતો ને, વડલાના સાંયે માને બે હાર્યા અને જોડી અને ઝંડો બે આપ્યા. એ કે આ તમે ધ્યાન રાખો, હું હમણાં બહાર જઈને આવું. ઈ જીઓ હજી નથી આવ્યો. અમે હજી હમણાં જ અમે પોરબંદર બાજુથી આવતા હતા ને, તેથી અમે હમણાં જ વીરપુર દર્શન કરવા ગયા. ઈ જોડીને ઝંડો બાપુ દર્શન કરવા જેવો છે. તમે જાઓ તો કોક દી દર્શન કરજો. ઈ અખિલ બ્રહ્માંડના માલિકે મારા નાથે હાથો હાથ બાપુ વીરબાઈને આપ્યો છે. ઇતિહાસ આવું બોલે છે. અને અહીંયા બાપુ એક જ જગ્યા એવી છે કે ખાઓ પીવો આનંદ કરો, પૈસો ક્યાંય નાખો નહીં, પેટીએ નહીં, કઈ નહીં. આઈની અમે વાત સાંભળી કે આવડું મોટું આયોજન છે, પણ એ કે કોઈ પત્રિકા કઈ નહીં, પહોંચ કઈ નહીં, પેટીએ નહીં, કઈ ધર્માદો નહીં, કઈ નહીં. ધન્યવાદ નો કહેવાય. ખરેખર સલામ કરું છું ભાઈ. આજની વાત કરતા હતા કે આજથી 8 થી 8.5 માણસ જમ્યું. તમે વિચાર તો કરો. એ કે સવારે નાસ્તો, બપોરે જમવાનું, સાંજે જમવાનું. તો કેવડી મોટી વાત કહેવાય. આપણે એક લગ્નમાં કંકોત્રી લખીને બોલાવ્યા હોય ને તોય હળીએ સડી જાય. ખૂટી રહેશે, ખૂટી જ રહે ને. તમે આખી દુનિયાના ખૂટાડ્યા, ત્યાં નો ખૂટી રહે. મારો નાચ જેથી ભળે ને તેથી 8,000 નહીં પણ 80,000 હોય ને તોય બાપુ એમાં ખીલી ખટકો ન થાય બાપુ. એ મારા નાથની કૃપા છે. અને એનું નામ જ બાપુ સમય. આ સમય જ કરાવે. આ પરવીણભાઈ પાસે રૂપિયા છે, આખી દુનિયા પાસે નથી રૂપિયા. રૂપિયા તો ઘણા છે પણ બાપુ વાપરતા નથી આવડતું. ખરેખર ધન્યવાદ છે બાપુ. હું તો એને દિલથી સલામ કરું. હું તો આવ્યો ને એમને મને વાત કરી તાનું મને એમ તો કે અહીંયા અમારે બોલવું શું, આમાં કઈ બોલવા જેવું જ નથી. એવા બાપુ આ ભારતના ઇતિહાસ અને આવા સંતોની કૃપાથી જ બાપુ આ બધું હાલતું હોય છે. સંતોની એવી કઈક સુવાસ હોય છે. એ કોઈ ભજન કરાવતા હોય, કોઈ યજ્ઞ કરતા હોય, કોઈ પ્રતિષ્ઠાઓ કરાવતા હોય, કોઈ હવન કરતા હોય, આ એની સુવાસથી જ બાપુ તમે હું બાપુ આપણું તમારું મારું ગાડું હાલે છે. બાકી તો આપણે તો છે ને આપણે આપણા પેટ ભરવામાંથી જ ઊંચા નથી આવતા. અને પેટ ભરાય એટલું કરતા હોય તો વાંધો નહીં, પણ તમે જોવો ને તો ધરાતા જ નથી. મારે આટલા થાય પછી બંધ થઈ જવું એ વાત જ નહીં. હેઠા જ નથી બેતા. એમાં બાકી હતું તો મોબાઈલ આવ્યા. હાલો 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 જ કરતા આપણે એમ કરે. પણ બાથરૂમમાં જાઓ છો ઘડીક તો મૂકો. અને આપણે એમ કે હલો ચાસો હોય કે મુંબઈ શું વંડી આડા ઉભા હોય. બોલો નકરું જૂઠું જૂઠું જૂઠું. પછી કે હું નડતું હોય છે. પછી દાણા જોર આવ્યા જડે. અમારે તમારે ત્યાં કેમ હોય, અમારે ત્યાં બાપુ દાણા જોવાનું જેટલું બધું હાલે. ત્યાં લેન લાગી છે. કરોડપતિ બાપુ દાણા જોર આવે, કરોડપતિ. આપણને એમ થાય પણ તમારે તો મૂક્યાનો માર્ગ ને તમને શું નડે? કાંઈ નડે નહીં મારા રામ. અને અત્યારે જો આપણા ગઢ બે ટાઈમ રોટલો નતો મળતો ને તોય દાણા નો જોરાય. કે એટલે માણા બનાવ્યા, ભૂખ નથી મારી પાસે જીરવાથી, હવે આમને શું નડે છે ને મારી નાય તોય નો જોરાય. હવે અત્યારે મૂક્યાના માર્ગ નથી તોય કે અમને શું નડે છે, શું નડે છે. કાંઈ નો નડે રામ. તમે કોને નડ્યા છો એ તમને નહીં ખબર હોય. એટલે અખિલ બ્રહ્માંડ નો માલિક બાપુ જલાની ઝૂંપડી આવે પછી કે છે શું કે છે? એટલે ભક્તિ કરવામાં બાપુ ભણતરની કોઈ જરૂર જ નથી. ઘણા એવું થતું હોય ભાઈ કામમાંથી નવરા નથી રહેતા ને અમે ભણ્યા નથી ને અમે આમ નથી. આમાં શેની જરૂર નથી જો કરવું હોય તો. આ રામચરિત માનસનો પ્રસંગ છે ને, આ સબરી માં બાપુ એક ભીલની દીકરી હતી. કોઈ બાપુ વેદનું શાસ્ત્રનું કોઈ જ્ઞાન નહોતું. પણ તમે જો રામજી અને લક્ષ્મણ બે 14 વર્ષ વનવાસ પૂરો કરીને આવ્યા ને પછી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને અવારનવાર પૂછે કે લક્ષ્મણ આપણે 14 વર્ષ આવ્યા, આ પૂરા કરીને આવ્યા ને પછી તારા મોઢા ઉપર મને થોડીક ચિંતા હોય એવું લાગે, તું કઈ બોલતો કેમ નથી? લક્ષ્મણ કે ના ના મોટા ભાઈ એવું કઈ છે નહીં. કે ના પણ મને ખબર હોય ને, મેં તને નાનેથી મોટો ભેગો કર્યો છે, મને ખ્યાલ ન હોય? કાંઈક તને ટેન્શન છે, શું છે બોલ તો કઈ ખબર પડે નહીં. બહુ જયારે રામચંદ્ર પરમાત્માએ કીધું ને ત્યારે લક્ષ્મણજી કહે છે કે હા એક પ્રશ્ન મને મૂંઝવે છે. શું છે? એ કે તમારા મારા પિતા દશરથ મહારાજ. તો કે હા.
તમારા અને મારા ગુરુ મહારાજ વશિષ્ઠ મહારાજ તો કે હા, તમારી અને મારી માની ભક્તિમાં કોઈ કમી ખરી કે ના? બે માની ભક્તિ એવી છે. 14 વર્ષ હું તમારી ભેગો રહ્યો, અહીંયા મારી સેવામાં ક્યાંય ભૂલ આવેલી? તો કે ના. ત્યારે રામચંદ્ર પરમાત્માને લક્ષ્મણજી કહે છે, મોટા ભાઈ, તમારા અને મારા બાપ એક હોય, તમારા અને મારા ગુરુ મહારાજ એક હોય, તમારી અને મારી માની ભક્તિમાં કોઈ કમી ન હોય, તો હું તમને એ પૂછું છું કે લંકાના પટાંગણમાં રામ રાવણનું યુદ્ધ હાલતું હતું, તેથી રાવણના વરસાદ જેટલા બાણ વરસતા હતા, તમને એક ન અડ્યું, અને એનો દીકરો મેઘનાથનું એક બાણ મને અડ્યું, મને મૂર્છિત કરી નાખ્યો. અહીંયા મારે કેવું ફળ ભોગવવું પડ્યું? તમે અને હું જો બે એક જ હરખા હોય તો તમને રાવણના બાણથી કાંઈ ન થતું હોય, એની દીકરાની હું યસ્તી હતી કે મને બાણ મારે ગોટો વાળી દે. રામચંદ્ર પરમાત્મા કહે છે કે હા, તારી વાત સાચી. કે પછી રામજી કહે છે કે 14 વર્ષ વનવાસ મળ્યા પછી આપણે હાલતા થયા, તો કે જંગલમાં આશ્રમ આવ્યા હતા? તો કે હા, આશ્રમ તો ઘણા આવ્યા હતા. તો કે સબરીનો આશ્રમ આવ્યો તે તમને ખબર છે? તો કે હા, સબરીનો આશ્રમ આવ્યો મને ખબર છે. ઝાડવાના પાંદડામાંથી અવાજ આવતો હતો, રામ રામ રામ. પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. તો કે આપણા માટે આગતા સ્વાગતા કરી હતી કે હા, બેસવા માટે ચાદડી પાથરી દીધી હતી, આસોપાલવના તોરણ બાંધ્યા હતા, ફૂલડા પાથર્યા હતા. તો કે જમવાની વ્યવસ્થા કરી હતી કે હા મોટા ભાઈ, તમે જંગલમાંથી બોર લઈ આવી હતી. તો કે મેં ખાધા હતા લક્ષ્મણ? તો કે હા મોટા ભાઈ, તમે તો ખાધા હતા. તો કે લક્ષ્મણ ત્યાં ખાધા હતા? અને અહીંયા બાપુ લક્ષ્મણને હબાકો આવ્યો, 14 વર્ષમાં હું ત્યાં ભૂલ કરી ગયો. ત્યારે રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે કે સુમિત્રાને મૂકી અને સીતાજીને તું માં કહેતો હોય, દશરથ મહારાજને મૂકી અને મને બાપ કહેતો હોય, અયોધ્યા જેવું રાજ મૂકી અને તું મારી આડે જો 14 વર્ષ વનમાં રખડવા આવ્યો હોય, તો હું તને ઈ પૂછું છું કે આ એક સબરી માં ભીલની દીકરીના એઠા બોર ખાવામાં મને વાંધો નતો, તને હું ઘા વાગ્યા હતી? મોટા ભાઈ, મારી કે ભૂલ થઈ ગઈ. પછી આમ લાકડી પડી પગમાં પડ્યા ને રામના, બાવડું પકડીને બાપુ ઉભા કર્યા. હો, ઈ કે તું ઈ લંકાના પટાંગણમાં બચ્યો ને, ઈ સબરીની ભક્તિનો પ્રતાપ છે. મોટા ભાઈ, ઈ કેવી રીતે? મેં તને જે ફળ આપ્યા તે તારી પાસે રાખ્યા હતા કે ના? મેં તો ફેંકી દીધા હતા. તે જે ફળને ફેંક્યા ને એને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાધા હતા, અને એના મોઢામાંથી જે બિયારણ વેરણો એમાં સંજીવની ઉગી હતી. સુસેન નામના વૈદ્ય કીધું હતું કે દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવી, આના મોઢામાં ટીપા પડો ને તો આ બેઠો થાય. આ સબરી માની ભક્તિનો પ્રતાપ છે. સંતોએ ના પાડી દીધી કે ભાઈ તો ભરત જેવા હોવા જો, લક્ષ્મણ નો હાલે. બાપુ ચોકડી મારી દીધી.